વિચારવા વિચારવા જેવું છે. જય શ્રી દીપકાજી. જય સચિદાનંદ. બોલા. અરે સ્ક્રીન હોય તો યાર ત્યાં આયા છે જોધપુર લગી આવતા વાર લાગે, તમે અમેરિકાથી મોકલો. હા, સોરી અમે એક્સપેડાઇટ કરીએ. બધા મહાત્માઓ રેડી ટુ હિયર. કરેક્ટ. હું પણ રેડી ટુ હિયર. વેરી ગુડ. 20th ઓગસ્ટ, અવર્ણવાદ અપરાધ અવિનય ન હો. સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય. સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય. તે ભયંકર ગુનો છે. સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં. સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. આપણે આ કહીએ કે આપણામાં દુર્ગુણ આવ્યો ક્યાંથી? આ જગતના લોકો પાસે સાંભળીને, એ લોકોને જોઈને આ અવળું શીખેલા છે. અને એના કારણે આ બધી અવળી અસરો થાય. આ લોકોએ વ્યવહારમાં, આ પશ્ચિમ વાળા લોકોએ, વેસ્ટર્નર્સ લોકોએ શોધી કાઢ્યું છે, માઇન્ડ યોર વર્ડ્સ, they become your character. Mind your words, they become your character. એટલે તમારા શબ્દોને સાચવો, એ તમારું ચારિત્ર બનાવે છે. શબ્દ ચારિત્ર બનાવે છે. અને એ રીતે વ્યવહારમાં એવું પણ કહેવાયું છે કે શબ્દ શસ્ત્ર છે, સાચવીને વાપરજો. મરાઠીમાં એને એમ કહેવાય, શબ્દ શસ્ત્ર आहे જપુન વાપરા. એટલે આજે આપણે કહીએ છે, મેં તો સામાન્ય ભાવે કીધું, તેમાં તમે ટીકા કરીને લઈ જાઓ તો હું શું કરું? તમારા સામાન્ય ભાવમાં પણ વિશેષ ભાવ છે, તે આપણને સમજાતું નથી. એટલે આ રીતે આટલી સરસ આપણને દાદાએ સ્પષ્ટતા કરી આપી કે કોઈની ટીકા કરો એટલે એ જે કંઈ કરે છે આરાધના, એટલે કે મહેનત, પુરુષાર્થ, એની ટીકા કર્યા બરાબર છે. એટલે તમે એને સપોર્ટ ના કરી શકો, ટેકો ના આપી શકો તો વાંધો નથી, પણ ટીકા તો ના જ કરો ભાઈ. કારણ કે તમે જ્યારે એવી કંઈક આરાધના કરવા ઈચ્છશો ત્યારે આ તમારી ટીકા તમને બાધારૂપ થશે. એટલે અહીંયા ચેતવા કીધું છે, ટૂંકમાં એમ કીધું, કોઈના માટે કશું બોલાય નહીં, અવળું તો બિલકુલ બોલાય નહીં. એટલે જ્યાં ભલે વ્યવહારથી પણ એવા સંજોગો ભેગા થઈને તમારે બોલવાનું થાય, તો ત્યાં એ બોલેલાનો ડાઘ તમને ના પડે, માટે એના પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખજો. હવે આપણે એમ કહીએ કે આ બધી આપણે જાગૃતિ રહેતી કેમ નથી? મૂળ વસ્તુ જાગૃતિ પર આવીને ઊભું રહે છે. જાણે તમારા માથે કોઈ બેઠવું હોય ને તમને તમારી પાસે કરાવીને જ રહે, તો એવું સારું ને? તો કેવી રીતે સારું? તો કે બુદ્ધિ એવી રીતે જ આપણી પાસે કરાવે છે. પણ આપણે નક્કી કરેલું છે કે બુદ્ધિનું સંભળાય, અને બુદ્ધિનું જ સાંભળતા આવેલા આજ લગી. એટલે બુદ્ધિનું સહેજે સાંભળી લેવાય. એટલે જ્ઞાન એટલે કે પ્રજ્ઞા મોડી પડી જાય. કે હવે શું કરવું? માલિકને બુદ્ધિ પર ઇન્ટરેસ્ટ વધારે છે, અજ્ઞાન પર ઇન્ટરેસ્ટ વધારે છે. એટલે
એ અજ્ઞાનનો પક્ષ ખેંચે છે, બુદ્ધિનો પક્ષ ખેંચે છે. અને જ્યાં સુધી બુદ્ધિનો પક્ષ ખેંચાય છે ત્યાં સુધી અબુધ થવાય નહીં. અને એટલે સુધી કીધું, આ એક બહુ ઝીણી વાત દાદાએ ખુલ્લી કરી છે, જ્યાં સુધી 5 વિષયોના સુખમાં રસ છે, રુચિ છે, ખેંચ છે, આગ્રહ છે, તો ત્યાં સુધી તમારી બુદ્ધિ તમને આવી જ રીતે નચાવ્યા કરશે. એટલે આ બધી ભૂલો, જેટલી જેને ભૂલ કહે છે ને, તે બધી થયા કરવાની. કારણ કે આ 5 ઇન્દ્રિયોનું જે ખેંચાણ છે ને, એ સહેલાઈથી જાય એવું નથી. પણ આપણને જ્ઞાન મળ્યું છે, પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ છે, એટલે એ ચેતવે છે તો ખરી. પણ પ્રજ્ઞા શક્તિને સતર્ક કરવા માટે, સતેજ કરવા માટે, शार्प करवा माटे नीलम, वो ओट्स का बनाया कि ना चलना था? नहीं बनाया माँ जी। बीच में ओट्स कहाँ से आ गया? अभी तो आराधना की बात होती है, टीका की बात होती है. आने शू कहेवाय? अपने जागृति ज नथी कि कोई तमारी वात सांभળી રહ્યું છે. એવું નથી થતું? વાંધો નહીં, આ તો આપણે બધા એલ વાળા છે, આપણે બધાની પાછળ છે ને એલ લખેલું છે, લર્નિંગ. એટલે આ વાત સમજવાની છે કે જાગૃતિ ના રહેવાનું કારણ અને જાગૃતિ પર આવરણ આવવાનું કારણ એ આ રીતનું છે. જ્યાં સુધી આ 5 ઇન્દ્રિયોના સુખની રુચિ, આકર્ષણ, ખેંચાણ છે, અને એ તો ઠીક, એનો ભોગવટો ભોગવવા માટે કંઈક બુદ્ધિની કળા પણ કરવામાં આવે છે. અને એ ઘરના માલિકને ખબર પડે, કારણ કે અંદરનો મસાલો બધો એવો છે. એટલે આપણે જાગૃત થઈને દાદા પાસે શક્તિ માંગીએ, અને જ્યારે એનું દબાણ ના હોય ત્યારે એને સારી રીતે જોઈને, એ ભૂલને સમજીને એના હૃદયથી પ્રતિક્રમણ કરીએ અને નિશ્ચય કરીએ. અને આમાં એક વસ્તુ દાદાએ ફોડ પાડ્યો છે કે પ્રતિક્રમણ કેટલીક વખત થઈ જાય છે, અને આજના સંદર્ભમાં પ્રતિક્રમણની પણ ભૂલ હોય છે, એટલે કે પ્રતિક્રમણ પણ ચૂકી જવાય છે, કારણ કે એ પ્રકૃતિ દોષ એવો છે. આપણે ક્યારે પશ્ચાતાપ બીજાની પાસે માફી મંગાવડાવીએ, પોતે માફી માંગે કરે નહીં. એટલે માફી માંગવામાં ભૂલ થાય. માફી માંગી તો ફરી આવો દોષ નહીં કરું, એનો દ્રઢ નિશ્ચય જે માંગે છે દોષ, કારણ કે તમારો પક્ષ છે, તમારી રુચિ છે, ત્યાં સુધી એ ભૂલ પ્રત્યે તમારી સહી થવાની. અને એ સહી થાય ને એટલે ભૂલ થયા વગર રહે નહીં. અને આ એટલી બધી અજાગ્રત સ્થિતિમાં થઈ જાય છે, કારણ કે પેલી રુચિ, પેલું આકર્ષણ, પેલું ખેંચાણ, એ આપણને ધસડી જાય, ખેંચી જ જાય. અને તેમ છતાં અક્રમ વિજ્ઞાન કન્સ્ટ્રક્ટિવ પોલિસી વાળું છે, એટલે અક્રમ વિજ્ઞાન એમ કે ચાલો થઈ ગઈ ભૂલ, હવે એ ભૂલ ઇતિહાસ થઈ ગઈ, એટલે ભૂતકાળમાં થયેલી ભૂલ છે. આજે તમે શું કરશો? હવે તમે શું કરશો? તો કે એ બાબતને વાગોડીને, ગાયને વાગોડતા જોયું છે ને? જોયું છે? અમારો ભાણો છે ને તેવી રીતે બતાડતો હતો કે હું શું કરે, એક તો એક મું કરીને બોલે અને આમ કરે. એટલે આપણે હવે આ વાગોડવાનું કામ બાકી છે, સંજોગના ધક્કામાં. કારણ કે કર્મો બધા નિકાચિત છે, એટલે એ થવું અઘરું છે, ઇમ્પોસિબલ નથી. પણ દાદા અહીંયા એમ પણ કે છે, આપણે અઘરું કહીએ તો સારું અઘરું થઈ જાય. એટલે આપણે કહીએ દાદા ભગવાનની કૃપાથી બધું સહેલું એવું થઈ ગયું છે, અને મારે આમ કરવું છે. એટલે આ શબ્દ પર બધો શબ્દ ઇઝ પિવોટલ, એટલું સમજી જવાનું.
આખી આપણી જાગૃતિનું ફલક્રમ શબ્દ છે. એટલે દાદા પેલામાં કીધું ને, આવું કરો તો ને, નહીં તો મહાવીર જેવી સ્થિતિ તમારી રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, ભાવેશભાઈ કીર્તન ભક્તિ ફોલો કરજો. હાર્દિકભાઈ, ભાવેશભાઈ ફોલો કરશે. हाँ, प्रातः विधि। श्री सिमंदर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार। 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 वात्सल्य मूर्ति दादा भगवान 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 ने नमस्कार नमस्कार नमस्कार। प्राप्त मन वचन कायाથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગને કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગને કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગને કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગને કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જય સચ્ચિદાનંદ. સર્વસ્વ મારું અર્પણ છે. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન
તમારા શરણો સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણોમાં મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દ્યો ભવરાણ સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણો સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી ચૂગે હંસામાન સરોવરમાં સત્યમ શિવમને સુંદરમની આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સુરચનું કેવું તર્પણ છે ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં સુચરણોમાં ઓહોરાત દિવસ સંધ્યા ઉષા કેવા અદ્ભુત છે નિયમમાં ભરતી ઓટ મન સાગરની નિશ્ચિતને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂઢ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્મા ને જગાડે છે અપૂર્વ અગોચરને ઉલ્લસિત જડહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં સુચરણોમાં અક્રમની અનડિત કેડીથી જે મોક્ષ દ્વાર ઉઘાડે છે પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં દેવોને આહ્વાન
અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટંકોટ કીર્ણ જ્ઞાન અભેદન જ્યોતિ સ્વરૂપે પ્રગટશે 33 કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવશે વાણી દાદા ભગવાનની તીર્થન કરો સાંભળે સર્વજ્ઞના સુચરનો મહી આત્મશાતા પામશે દાવા નળની જ્વાળા મહી બ્રહ્માંડ પન ભડકે વડે પાતાળી જરન કરુણા ભર્યા શીતળ ચંટકારશે અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારશે ચરમ 24 સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે ઓ રી દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ ઓ રી દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ ઓ રી દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ ત્રિમંત્ર નમો વિતરાગાય નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો વત્સાયાનમ નમો લોય સવ સાહનમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો વત્સાયાનમ નમો લોય સવ સાહુનમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો વત્સાયાનમ નમો લોય સવ સાહુનમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો વત્સાયાનમ નમો લોય સવ સાહુનમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો વત્સાયાનમ નમો લોય સવ સાહુનમ એસો પંચનમુકારો સવ પાવપનાસનો મંગલાનમ ચ સવ્વે સિંહ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નમસ્કાર વિધિ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાન મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશજી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશજી ભગવંતોને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતો અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે,
જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. 9 કલમો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનું કિંચિત માત્ર અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્ય અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતેલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતેલી ભાષા બોલે તો મને રુદો રોજો